તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો હવાના કેટલા વાગ્યા પહેલાં 9:03 થઈ છે. ચા નાસ્તો કરીને આવી ગયા છે રોડ ઉપર અને આવી ગયા છે જો આ અમારા વાહમાં, કારણ કે વાહનું ઠકણું અહીંયા સોસાયટીમાં તો થતું નહીં. અમારા વાહમાં વાહનું ઠકણું થાય બરાબર. છેલ્લે બરાબર. તો વહેલા વહેલા અરે આવ્યા છે, કિશન આવ્યો વહેલા વહેલા નાયા વગર તો એકલો જ ભરે બે નાહીને આવ્યા. સારું હડે એવું રાખો. તો હું એ નાહીને નહીં આવ્યો, હવે નાવાનું હોય. જો બાપો ચો તાચી રહ્યા જો બાપો તાચી રહ્યા મારા આમાં કહેતા છે વહેલા વહેલા ધંધો ચાલુ થઈ જાય ને આરા માથા બારે જો ખાલી. હા એટલે પેલા અરે મેં કીધું દારૂ પીવી અમને બદનામ કરે. ગાય તું ત્યાંથી ભેગા કરવાના તાર હવારમાં તું ગાય થાય તો શું હોય તને? તું માણસ ગાયમાં જ આવે. તો ચાલો અત્યારે સવારમાં જાઉં છું મારા માતાજીએ દર્શન કરવા માટે, કારણ કે બધા એકદમ ભેગા થઈને વહેલા દર્શન કરે એટલે હું એ જાઉં છું. પણ હું આ વાયનું ભાડ્યા એટલે પછી હું આવ્યો બરાબર. તો ચાલો જવો ડાયરેક્ટ મંદિરે. એવી તો હેડે છે તમારે. તો સવારમાં હજુ સુધી મારા નાવા ધોવાનું બાકી છે અને આવ્યો તો જોર બાપાની દુકાને બેહવા. આ સ્પેશિયલ આ કિચ્ચાએ મને બોલાવ્યો. જો એરો વ્લોગ સ્ટાર્ટ કરીને આવ્યો મને કે મારો વ્લોગ બનાવો હોય. જોર બાપો જો જોર બાપાની ચા રોડ ઉપર હરીબાની ચા હોય. જોર બાપાની ચા એ ભૂરો આવ્યો પૈસા પડી ગયા. પૈસા મન ભાડી નાઠી મન ભાડી નાઠી બાબડી ખબર ના હોય ને અચાનક આવતી રહ્યા જો જતી રહી જબ્બર વિવાહ બાબડી. અમુક ટાઈમે ભૂલી જાય, ખબર ના હોય ને આવી જાય ને તો એવી પાછી એમને એમ પટ્ટી લગાવે. ઠીક છે, વિવાહ મને જ ખબર નહીં. જાણો બાપુ પાછો હથિયાર તરીકે મારો ઉપયોગ કરે. ચોક ખેડ્યા હોય ચોરી શિયાળી સંગત થાય છે ડાયરેક્ટ એમ કે એમ્પુન ફોન કરું એટલે સીધી પટ્ટી ઘરમાં મારવાની એટલી વિવાહ મારા. અને આ તો ઈલુઓના ઘેર પણ ઈલુ ભાઈ તારું બોલેલું હું બ્લોગમાં લઈ લઉં. આ તો ઈલુઓના ઘેર ઈલુ જોડે વિડીયો બનાવવા, પણ ઈલુ તો કરે આપણે બાળ મંદિર અને પીયુ બેઠીએ નાવા માટે. બોલ હવે જો બાબા પહેલો થઈ ગયો. હા તો પહેલો જો કોમ્પ્લેક્સ છે, કદાચ હું એ બાજુ જાઉં તો એકણ બ્લોગ ચાલુ કર્યો. બાકી અત્યારે જ આવું છે. હવે મારે દ્રષ્ટિઓના ઘેર થોડું કામ છે, એકણ જવું હોય. જો દ્રષ્ટિ રમતી હશે તો વિડીયો બનાવ્યો. બાકી એમ તો જેવું મૂડ ઉપર આધાર નકર રોવાનું ચાલુ હોય એને. તો હું આવી ગયો છું દોરબાપાની દુકાનથી દ્રષ્ટિઓના ઘેર અને દ્રષ્ટિ હોય રમે જાય છે. એ હવે કોક બોલ હેઠ તું કહેતી હતી ને વિડીયો બનાવવા કહેતી હતી ને તાર પપ્પા જઈ ગયો ભાવ ચોકન જો કે ભાવ અને તાતો ઘેર શેતમ તો ચો હવે શેતમ આપણે રાશ્યું હોય કે તે શેતમ જોઈ. હા શેતમ આપણો સદ નહીં. આ રોજની ટેવ હું અમારે આ વરાથી ખેતરમાં બંધ કર્યું ને કરો. આમ તો રોજ ખેતરમાં જોઈ એટલે દ્રષ્ટિને કહી જો હું ખેતરમાં જો ખેતરમાં એટલે વાયને હીરું મૂઢે રહી ગયું ખેતરમાં નહીં. અને વિપો ગડો હે તું ચમ નાજી. હા તું ચમ નાજી હે ડાબુ મારા અંગાત અમદાજ દે. આ શું આવ્યું કેમેરામાં? આ કેમેરામાં કોક આવ્યું તાર આબુ મારા અંગાત ઓફિસે હરિભાન દુકાને આવું હે ને આઈસ્ક્રીમ ખાવા હેઠ. હવે જય માતાજી કહી દે. ઓમ તાચી ને ઓમ તાચીન આ કેમેરામાં તાચી કે જય માતાજી. એક ગીત ગાજે. ગીત આવડે ને તને? ગીત પેલું ટમાટર વાળું ટમાટર બડે મજેદાર રહ્યું. આ ગીત ગાયું બે લીટીઓનું. જબ્બર કોણ આવ્યું હોય પેલું કોણ આવ્યું ઘરમાં? કોણ આવ્યું? ભી આવ્યો. તો અમારા હુણારથી ભણે જ આવ્યા છે સહદેવસિંહ, જે મેં વિડીયોમાં આગળ બતાવ્યા હતા. પણ એ મન ભાડીને દીવો છે એટલે મને બહાર બેહાર્યો છે
અને એના ઘરમાં રમી જોઈએ એને મન ભાડે ને એટલે તરત રોવે છે છે મારામાં એવું તો શું છે તે બધા છોકરા મને ભાડીને રોવે છે એક આ દ્રષ્ટિ એકલી નહીં રોતી પીવડી એ ભાવ જોડે જવું હા ભાવને બે જઈએ અમે પાટણ તાર મોમન ઘેર જવું હોય ને હોય તાર આબુ હોય નહીં આબુ નહીં લઈ જાવ તો આપણે કાલના વિડીયોમાં કમેન્ટો હતી કે દ્રષ્ટિના વિડીયોમાં વધારે લ્યો દ્રષ્ટિ જોડે વાતો કરાવો તો આજે કમેન્ટનો જવાબ આપી દીધો દ્રષ્ટિ જોડે વાતો કરાવી ને ખાલી કદી વાતો કરતી નહીં કોઈ વિડીયોમાં મારા વિડીયોમાં જ ખાલી બોલા થોડું થોડું આમ બોલે જાય એકલી એકલી પણ કેમેરો ચાલુ થયો એટલે પૂરું કેમેરો ચાલુ થાય એટલે નહીં બોલવાનું નહીં હા ટમાટર તો બપોરના 2 વાગવામાં લગભગ 20 મિનિટ જેવી વાર છે અને હું નોકરીથી હેડી છું તૈયાર અને જો વારે આવી ગયા નવરા પોઈન્ટ ઠકણું થાય કોઈ અમારા વાસી અને આપણે આવ્યા છીએ મહેમાન ગુંજેરથી ઘણા ખરા તો ઓળખતા જ હશે આપણે છીએ દ્રષ્ટિના મોમો બરાબર હા મને કીધું હા હું નોકરી જ દઉં તો હું નોકરી જ દઉં હું નવરો નહીં કોઈ નહીં આ મહેમાન અમારા સીએનજીમાં જ છે અમારી જેવી રીતે જ છે અમારા સમાજમાં જ આવી ઓપરેટર સમાજમાં આવી આપણે સમાજ કેટલા ઓપરેટર સમાજના બ્લોગર સમાજને અમુક ટાઈમે કોમેડી સમાજ થઈ જઈએ નહીં તો આપણે બધામાં આવી બરાબર મને હવે મારા મોડું થાય છે મહેમાનને ચા પાણી કરી દીધા અને હવે જ આવું છે અમારા નોકરી તો આ વાના કીધું મને મેળવા આવે પણ અરે વાના દયા આવતી નહીં મારા હા આગળ ટાયર પંચર છે એમ ને તો હેડો વાના વિશ્વાય હવે હું નહીં રહું અને નેકડું હું ફટાફટ નોકરી એ તારા આબુ હા આજ નાની થઈ ગઈ બોલતી નહીં મમાન ભાડી હા બોલકી આખો દવા બોલતો તો બોલતી નહીં ને થાપ મેળ્યો હમણાં સવારે મારી જોડે ચી વાતો કરતી હતા બંધ થઈ ગઈ તો મહેમાન તને આવજો અમે જઈએ નોકરી હા ઓકે તો મળીએ હવે ડાયરેક્ટ નોકરી તો બપોરના કમ્પ્લીટ 2 વાગ્યા છે અને આ તો ફટાફટ રોડ ઉપર જો એવી રિક્ષા મળી જાય એટલે નોકરી આવી ગયા છીએ અને જોઈએ હવે ઓપરેટર કરાવી મજા છે મને ખબર અમને છે ને હવે કેમ નહીં ચાલુ વિડીયો એ બે એક છે ને એક થઈ ગયા બોલો કોઈ કેવું તમારે તમે જેમ શીખવાડતા નહીં આરા નહીં શીખવાડતા ને હવે મારા તો શું કેવું આજે હું જો માતા છોકરા તો હું બીમાર સુખાઈ ગયો શરદી માથું કરતો અને બીજું કહેવાય ગળું દુખે નહીં એટલે હું કોઈ કામ કરવાનું નહીં તમારે બે કામ કરવાનું હું ઊંઝી રહે આજ ના કહેતા કે મને ડેમો હાલો ગોળીઓ લઈને જ આવ્યો તો ચાલો આપણે મશીન ચાલુ હોય વધારે ટાઈમ વેસ્ટ કરવો નહીં અમને હવે ઘેર કાઢી મૂકીએ અને આપણી નોકરી ચાલુ કરી દઈએ તો હાલ કેમેરો બંધ કરું છું મહારાજ નોકરી પર આવ્યા છે આપણે એવું હશે તો મહારાજને એકાદ આજ ભજન કે ગીત ગવડાવી દેવું બરાબર જય એગ્રી કરશે ફાઇનલ ના એ ભૂલી ગયો ના જય એકદમ કરી દો આજ એગ્રી કરવી પડશે ફાઇનલ અને એગ્રી ના કરે તો કામ છે આપણે કાલથી જઈને બોલવાનું નહીં તો પછી શીખવાડજો કરે મુદ્દા નહીં બોલો મુદ્દા એગ્રી કરે તો ઈ ઉપર કરે આ એવું પર કરજે પર એગ્રી કરે એટલે સના વિશે મારા પર સના વિશે કારણ છે તમે આજ મહારાજના બે જણા ભેગા કરીએ અને ગવરાઈએ ના અલગ અલગ કે આપણે નહીં કદાચ કંપની વાળા અર્જુનના વિડિયો જોવી તો કહેતા છે પંપે આરા આવા ખેલ જ કરે કે ટ્રેનિંગ રહી થોડું મજાક મસ્તી તો હોય ને એકદમ બોરિંગ થઈ જાય પણ યાર કાલ મને શીખવાડવા જો ને એટલે હું બોલે તો ના આશે જોઈ
પછી મને મોઢું બધાય કે તમે મોઢું બધી દો મારે મોઢું બધી નહીં બોલવું પડે પણ મેં ખાસું બધું શીખવાડ્યું તમે શીખવાડ્યું ના શીખવાડ્યું મને ખબર નહીં શીખવાડ્યું તો કાલ હું સેકન્ડ શિપમાં આવવાનો ફર્સ્ટ શિપમાં આવવાનો જોઈ લો ને તમારી શિપમાં હોય ને આવું જ નહીં તો હવે મારે સેલ્ફી લઈને મારો ગ્રુપમાં મેસેજ નાખી દઉં હું નોકરી હાજર થઈ ગઈ બરાબર તો હાલ પૂરતો કેમેરો બંધ કરું છું ઓકે તો રાતના વાગ્યા છે 8 આપણે ઓપરેટર હાજર થઈ ગયા છીએ બરાબર અને તો આ બે જણા તો બસ સીધી ચર્ચા કરી આપણે અર્જુન અમની ટ્રેનિંગ લેવા આવ્યો તો એટલે અર્જુને તો એને ટ્રેનિંગ લીધી એટલે આ બધું વાયન શીખવાડે આજકાલ શીખવા આવે ને વાયન શીખવાડે અને આ બાદ આવ્યા છીએ આપણા લોક લાડીલા જોણીતા કે જેની આતુરતાથી આપણે વાટ જોઈ રહ્યા હતા એવા શ્રીમાન શ્રી પાર્થ ભારતી ગૌસ્વામી કમલીવાળા આજ આપણી સમક્ષ હાજર થઈ ગયા છે તો ચમ થઈ જાય પોતે બોલી દો ને ભાઈ વધારાની માથાકૂટ કર્યા વગર મારા એક મેડિકલ વાળા ભાઈનું કોમ હતું એને ફોન કરું મારું કામ કીધું મેડિકલ તો મહારાજ આપણે એવું કહેતા હતા કે મારા હરીબાની ચા વિશે ગીત ગાવું છે બરાબર તો સ્પેશિયલ મહારાજ આપણે એના માટે આવ્યા છીએ તો મહારાજને આપણે એક ગીત ગવડાવીએ તો મહારાજ પ્લીઝ કમ હિયર ધીસ સાઈડ ફોન ચાલુ બસ જલ્દી કરો ના કેમેરો બંધ નહીં થાય બોલો આપણે ગીત ગવડાવે છે મહારાજ જલ્દી આ ખાલી ફોન પડાય એક બીજો કલાકાર બનાવના મંગાત છે ના એ હાફ પકડનારો આ પકડનાર તો એટલે હાફ પેલો ભાઈ પકડે ને હાફ નાખવા વાળો અને હું હંગાત વિડીયો બનાવવા વાળો આવા અમારા પંપે ભાગ પાડેલા છે બરાબર અમારા સ્ટાફમાં એટલે અમે તો અહીંયા સ્ટાફ નહીં અમે થોડા અલગ આવીએ અમારી પોસ્ટ ઊંચી છે મારા ચાર આચી રહી હું એવું કહું એટલે મહારાજ ત્યારે આપણે કોણ પટાવો મેડિકલ વાળા ફોન કરતો મહારાજ ભાવ નહીં ખાતા તમે જંડુ પંપ હા જંડુ પંપ નંબર તો બોલો જંડુ પંપ નંબર મહારાજ પચાવો ગયા અમે જોઈએ ખાલી કેટલા ચાલુ એટલું પૂછી લેજો આપણા જયદીવની મેડિકલ 14 તો મહારાજ થોડા કમમાં પડ્યા છે એમને કોક દવા મોકલાવાની છે કેટલા વાગે આવજો ખાલી પૂછ્યો 10 મિનિટમાં આવું અને મહારાજ આવી છે જોણીતા આપણા લોકો સિંગર એ મશીનનો અવાજ કોઈ નહીં સંભળાય આવશે અવાજ આપણા આ બધા જો લાઈટ આવે તો ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ આપણે ચા વાળું હરિપાન ચા મેં ખુદ પીધેલી અને મને ખુદને ગમેલી એટલા માટે ચા વિના મને ચેન પડે નહીં મન મારું જાતું રે હરિભાની ચા વિના મને ચેન પડે નહીં વડીલોની એક જ રાય પીવો હરિભાની ચા અરે વાહ વાહ તો મહારાજે હરિભાની ચા વિશે મસ્ત ગીત ગાયું છે અને મહારાજ આરી વિડીયોમાં ફાઇનલ હરિભાન બતાવ્યો જોડે બેસીને હરિભાન આ ગીત બતાવ્યું હરિભા ખુશ થઈ જાય બરાબર તો મહારાજનો બધા આભાર માની દેજો કે હરિભાની ચા વિશેનું ગીત તમને કેવું લાગ્યું બરાબર અને હવે મામા શું કરો લે તમે મારો વિડીયો ચાલુ અલે વિડીયો ચાલુ માર પર જતો ને મેડિકલ વાળો યાર તો હવે અમારે જવું છે ઘેર તો ફટાફટ નીકળી જઈએ ઘરે અને વ્લોગ હવે એન્ડ કરતી વખત કેમેરો ચાલુ કરશું ઓકે તો રાતના 9 વાગ્યા છે નોકરીથી ઘરે આવીને આપણે જમી લીધું અને હવે આમ તો પાર્લરે જવું હતું પણ ઊંઘ આવે છે એટલે પાર્લરે આજ તો જાતો નહીં અને જો જયદીપ તો આખા દાવાનો હોય જ છે અને જો છોટા ભીમ ચાલુ હોય ટીવીમાં તો આજ તો આખો દિવસ કાર્ટૂન જ જોઈ જાય ટ્યુશન આજ તો જવાનું નહોતું એટલે એને પપ્પાને વાઈન વાઈ રાખ્યો બરાબર તો હવે મારા ઊંઘું છે તો આજનો વ્લોગ વિડીયો એટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી